નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। આખું વર્ષ ગમે ત્યારે વરસાદ પડે કે ન પડે તેની કોઈને એટલી કોઈ ખાસ ચિંતા થતી નથી, પરંતુ નવરાત્રીના 9 દિવસ દરમિયાન વરસાદ ન પડે તેના માટે ગરબા રસિકો, ખેલૈયાઓ તેમજ આયોજકો પ્રાર્થના કરતા હોય છે। ગઈકાલથી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે અને આજે બીજું નોરતું છે, ત્યારે આ બીજા નોરતે વરસાદ આવશે કે નહીં, શું કહે છે હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાંતની આગાહી, તેના પર આજે એક નજર કરીશું। તો સમાચાર એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગ દ્વારા નવરાત્રીમાં જે વરસાદની આગાહી કરવામાં આવતા ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે। હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી નાખી છે, જેમાં આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારોમાં વરસાદી ઝાપટાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતા છે। ઓક્ટોબર મહિનામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે નવરાત્રી દરમિયાન 3 થી લઈને 5 ઓક્ટોબર સુધીમાં વરસાદ થઈ શકે છે તેવું તેમણે જણાવ્યું હતું। 7 થી લઈને 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે। 5 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેશે, તો આની સાથે સાથે નવરાત્રી દરમિયાન પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। જૂનાગઢના અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે, તેમજ 10 થી લઈને 13 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની પણ શક્યતા રહેશે, તેમજ નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદની શક્યતા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।